આજની જે કંઈ કથા છે તે છે જ્ઞાન ઉપર. જીવનમાં જ્ઞાન ઉતારવું પડે છે. જ્ઞાન મેળવવાથી સફળ થવાતું નથી. તેના વિશે જોઈએ. એક રાજા હતો અને તેણે એક પક્ષીને પકડ્યું. રાજાને પક્ષીએ 4 વાતો જણાવી, પરંતુ રાજા તે વાર્તાને જીવનમાં ઉતારી શક્યો નહીં. પછી શું શું થયું તે આપણે આગળ વિડીયોમાં જોઈએ. પ્રાચીન સમયમાં એક રાજાનો દ્રાક્ષનો બગીચો હતો. તેમાં દ્રાક્ષના અનેક છોડ હતા. બગીચાની દેખરેખ કરનાર માળી રોજ દ્રાક્ષ તોડીને રાજા માટે લાવતો હતો. એક દિવસ બગીચામાં એક પક્ષી આવ્યું. તેણે દ્રાક્ષ ખાવાનું શરૂ કરી દીધું. પછી મીઠી દ્રાક્ષ જે કંઈ હતું તે પક્ષી ખાઈ જતું, ખાટી દ્રાક્ષ નીચે પાડી દેતું. માળીએ એ પહેલા દિવસે તો ધ્યાન આપ્યું નહીં. બીજા દિવસે ફરીથી તે પક્ષી ત્યાં આવ્યું. તેણે દ્રાક્ષ ખાવાનું શરૂ કરી દીધું. પછી પક્ષી રોજ આવવા લાગ્યું. માળી પરેશાન થઈ ગયો. માળીએ પક્ષીને ભગાડવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ તેને સફળતા મળી નહીં. છેલ્લે હારીને માળી રાજા પાસે પહોંચ્યો અને રાજાને સંપૂર્ણ વાત જણાવી દીધી. રાજાએ માળીને કહ્યું કે તેઓ જાતે જ પક્ષીને પકડશે. બીજા દિવસે રાજા દ્રાક્ષના છોડ પાછળ સંતાઈ ગયા. રોજની જેમ પક્ષી તે જેવું આવ્યું, રાજાએ તેને પકડી લીધું. પક્ષીએ રાજાના હાથમાંથી મુક્ત થવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ તેને સફળતા મળી નહીં. પક્ષીએ રાજાને કહ્યું, જો તે મને છોડી દેશો તો હું તમને જ્ઞાનની 4 વાત જણાવીશ. બોલતું પક્ષી જોઈને રાજા આશ્ચર્ય પામ્યા. તેણે કહ્યું કે પહેલાં 4 વાતો જણાવો, તે પછી જ હું વિચારીશ. પક્ષીએ પહેલી વાત જણાવી કે હાથમાં આવેલ દુશ્મનને ક્યારેય છોડવો જોઈએ નહીં. બીજી વાત, ક્યારેય કોઈ અશક્ય વાત ઉપર વિશ્વાસ કરવો જોઈએ નહીં. ત્રીજી વાત, વીતેલી વાતો ઉપર પછતાવો કરવો નહીં. 3 વાતો કહ્યા પછી પક્ષીએ રાજાને કહ્યું કે હું તમારી હાથમાં ફસાઈ ગયો છું. કૃપા કરીને તમારી પકડ થોડી ઢીલી કરજો. પક્ષીને રાજાએ જેવી પકડ ઢીલી કરી, પક્ષીને તક મળતા જ તે ઉડીને ઝાડ ઉપર બેસી ગયું. આ જોઈ રાજા પોતે ઠગાઈ ગયા હોય તેવો અનુભવ કરવા લાગ્યા. પક્ષીએ કહ્યું કે રાજન, ચોથી વાત એ છે કે સારી વાતો સાંભળવાથી કોઈ લાભ મળતો નથી. સારી વાતોને જીવનમાં ઉતારવી પણ પડે છે. મેં તમને જે વાત જણાવી તે તમે જીવનમાં ઉતારી જ નહીં. તમે મને એટલે દુશ્મન માની છોડી દીધા. મારી અશક્ય વાતો ઉપર વિશ્વાસ કર્યો અને મને છોડીને પછતાઈ પણ રહ્યા છો. રાજાને પક્ષીની વાત સમજાઈ ગઈ અને તેણે સંકલ્પ લીધો કે તેઓ આ વાતોને જીવનમાં ઉતારશે. મિત્રો, આવી રીતે બીજી પણ વાર્તાઓ જો તમને જોઈએ તો પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી લખજો. અને જો તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. અને આવા નવા વિડીયો તમને મળતા રહે એ માટે બેલ આઇકન પણ ઓન જરૂરથી કરતા જજો. અને આ વાર્તા તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.